ખાસ કરીને આજે ધાણેટી ગામે દ્વિદિવસીય ઉત્સવનું જે આયોજન કરવામાં આવ્યું એમાં સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા એવા પાતાળેશ્વર મહાદેવનું પુનઃ જીર્ણોદ્ધાર કરવા માટેનું આદરણીય રાણા બાપાએ વર્ષો પહેલાં સપનું સેવેલું. ભૂકંપ પછી થોડું ક્ષતિગ્રસ્ત થયેલું મંદિર, પરંતુ રાણા બાપાના દ્રઢ સંકલ્પને કારણે એમણે ભોળાનાથને મનોમન પ્રાર્થના કરેલી કે આ મંદિરનું હું એકલા હાથે જીર્ણોદ્ધાર કરીશ, અને એનો સંકલ્પ પૂરો થયો. 7 કરોડ રૂપિયાના ખર્ચે આબેહૂબ સોમનાથની પ્રતિકૃતિ જેને કહીએ પ્રતિકૃતિ એવો અદ્યતન મંદિર ભોળાનાથનું આજે ધાણેટી ગામને અને આસપાસના લોકોને લાભ કર્યો છે. ખાસ કરીને 3 દિવસનો આ કાર્યક્રમ, એમાં ગઈકાલે પણ કાર્યક્રમ હતો, આજે મહારાષ્ટ્રનું આયોજન તમે જોયું તેમ કર્યું છે. અને આ ગામ એવો એક ભાગ્યશાળી ગામ છે કે કાલે 28 તારીખ છે, એક દિવસ રહીને બીજા દિવસે 29 તારીખથી અહીંયા 18 વર્ણ સાહેબ ભાગવત સપ્તાહો દરેક વખતે દરેક ગામોએ આયોજન થતા હોય છે, વ્યક્તિગત થતા હોય છે, પરંતુ સમૂહમાં 18 વર્ણ સાથે મળીને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું અને ગાંધીજીનું એક સ્વપ્ન હતું કે મહાત્મા ગાંધીજી કે ભારત દેશ ત્યારે આઝાદ થયું કહેવાય કે ગામનો એક કૂવો હોય, ગામનું એક મંદિર હોય, અને આવું એક કાર્ય 18 વર્ણ સાથે મળીને ભાગવત સપ્તાહનું આયોજન કરે. હું એમ માનું છું કે ગુજરાતમાં પહેલું ગામ ધાણેટી હશે. જી સર, એને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આમાં જે કોઈ દાતાઓ અન્ય ભાગવત સપ્તાહમાં પણ જે વર્ષ્યા છે એને પણ આપણે અભિનંદન આપીએ. અને રાણાભાઈની અમારી વર્ષોની દોસ્તી જુગલભાઈ, રાણાભાઈ કોઈ દિવસ કોઈ ભૂખ્યાનું મોઢું નથી જતા. એ સવારે નીકળે, જીવ જંતુ કીડી મકોડીથી કરી અને મનુષ્યની દરેકની ચિંતા કરે, અને સાંજે પાછા આવે ગાડીમાં. સાહેબ, રોડ ઉપર રાણાભાઈની કૂતરાઓ વાંચો, માણસો તો જુએ પણ કૂતરાઓ પણ રાણાભાઈની ગાડીને જોઈને સાહેબ એની પાછળ દોટ મૂકે. રાણાભાઈ ગાડી ઊભી રાખે અને એને બિસ્કિટ ખવડાવે. આવો કદાચ અમારે વર્ષો પહેલાં આપણા કચ્છમાં સંત ભાઈગણ થઈ ગયા, જે લાડીઓને મૂર્તિઓ લઈને નીકળતા હતા. એ રીતે આધુનિક યુગમાં અમારા ભાઈગણ દાદાનું કહીએ અવતાર તો પણ રાણાભાઈ માટે ખોટું નથી. એવા જ્યારે રાણાભાઈના વરદસ્તે એના નેતૃત્વમાં એના વડપણ હેઠળ જ્યારે આવું સુંદર મજાનું કાર્ય થયું છે, આઈ રિયલી કોંગ્રેચ્યુલેશન રાણાભાઈને, આખા ડાંગર પરિવારને અને સમસ્ત ધાણેટી ગામને. ધાણેટી ગામની યુવા ટીમ પણ ખૂબ સક્રિય છે, તમે જોયું હશે. વાઘજીભાઈ અને આ બધા જ આગેવાનો ખૂબ સક્રિય રીતે જે કામ કરીએ છીએ. બીજું, ભગવાનની એવી કરુણા છે, કૃપા છે કે સભીબેન અને આખો આ પરિવાર, કરમણભાઈનો પરિવાર સાહેબ, એક ઘરમાં 3-4 કલાકારો કાળિયા ઠાકોરને ગુણગાન ગાતા હોય અને ગુજરાત અને દેશમાં જે નામ રોશન કરે, આનાથી વિશેષ બીજું આહિરના ઘરે વિશેષ અવસર બીજો કોઈ હોય નહીં. અને એવું જ અવસર આજે મહારાષ્ટ્ર યોજી અને આખા દેશને પ્રેરણા આપી છે યાદવોની. એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન. જી સાહેબ, હું તો આ સમાજનો એક વડીલ તરીકે હું ચોક્કસ કહું કે જે રાણે બાપે આ કાર્ય કર્યું એ અમારા 47 ગામ પણ 18 વર્ણોને સાથે લઈ અને જે આ સારું કામ કીધું, અને સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી અહીંયા કણે આહીરો આવ્યા અને જે આ મહારાષ્ટ્ર રમ્યા એ જોઈ અને ખૂબ આનંદ થયો. અને જે રાણા બાપુ છે એ દાતારી તો છે જ એના, પણ સ્વભાવ સરળ છે બહુ. દરેક માણસ ઉપર પોતાના આશીર્વાદ જ દરેક માણસને સરખા રાખે. પોતાનું મન એવું હોય કે ક્યારેય પોતાને ક્રોધ થાય જ નહીં, અને સહન કરવાની એનામાં બહુ જ સરળ, અને સહન કરવાથી આ બધી પ્રગતિ થાય. અહમ હોય તો એનું પતંગ થાય. એટલે રાણા બાપાનો સ્વભાવ એવો છે કે સહન કરવું,
ગમે એ માણસ હોય સહન કરવું અને સહન અને દાતારી બે ફેરા એટલે એને બહુ જ બિરદાવવા છે અને અમારો સમાજ તો આગળથી બિરદાવે છે અને સમાજ એને વડીલ તરીકે જ માને છે. એ ક્યાંય હોય કે ન હોય, અમારી સમાજમાં જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એ અગ્રેસર જ હોય. જ્યાં વાસણભાઈ મિનિસ્ટર હતા ત્યારે એ બેસતા હોય એની બાજુમાં એનું સ્થાન. આ ગામ સાજું ભેરું થઈ અને જે આ કાર્ય કીધું ગામને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ ડાંગર પરિવારને ખૂબ ખૂબ વડીલ તરીકે સમાજના વડીલ તરીકે ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આવા સારા. એનું કારણ છે કે આહિર સમાજ છે હંમેશા દાતાર છે, હંમેશા રોટલાનો મોટો. એ ક્યારે આમ હાથ ન કરે, આમ જ હાથ કરે. સમજ્યા? એટલે એને ભગવાનની કૃપા છે અને એના વંશથી સૈન એટલે એની કૃપા છે. અને આ દાતારીના આ બધા જે કારણ છે એ દાતારીના કારણ છે. કેમ કે હંમેશા ક્યાંય આજે હું તમને કહું કે આહિર સમાજ છે એ જ્યારે ક્યાંય પણ સમાજની જરૂર પડે કામની ત્યાં કણે એટલો પૈસા આપે કે જેની વાત જ જવા દો તમે. કેમ કે આજે હું તમને એક વાત કહું કે અમારે આ ગોર્ધન પર્વતમાં 35 કરોડ રૂપિયા સમાજે ભેરા કીધા. 35 કરોડ રૂપિયા ભેરા કરીને સ્કૂલ બનાવી આલિશાન કે જે ગુજરાતમાં અમારા સમાજની નથી એવી કન્યા છાત્રાલય બનાવી. પછી અમારા આદિપુરમાં આહિર સમાજની કન્યા છાત્રાલય છે, એમાં અત્યારે હોસ્ટેલ બને છે, એમાં 22 કરોડ રૂપિયા ભેરા કીધા અને એનો ખર્ચો આ બધી 3 વર્ષની વાત છે. જ્યારે ભારાપર જાગીર છે અમારી, એમના દાદાના જ્યારે રામશરણ પામ્યા અને એના પાછળ ભંડારાની વાત આવી ત્યારે કાલની 23 તારીખના 7 કરોડ રૂપિયા ભેરા 1 કલાકમાં. એટલે આહિરીની દાતારી છે. એટલે આહિર સમાજ છે ને એ દાતાર છે. કોઈ દિવસ ક્યારે રોટલો મોટો છે આયરની ઘરે તમે જાશો એટલે રોટલા વગર તો નહીં જાઓ તમે. પ્રકૃતિનો નિયમ છે. કાલે કોકનો હતો, આજ આપણો છે, આજ આપણો છે, કાલે કોકનો. જેટલા ધર્મના કામ થાય એટલી ઉપરવાળાની દયા, એના આશીર્વાદ. સારા કામ કરીએ તો સારો મળશે. આ અવતારે છે ગયો આવતો પણ સારો મળશે. સાકરની દયા બની બોલીવાર. હા, ભગવાન ભોળોનાથ છતાં મારે તો 70 લાખ મંદિર બનાવવું હતું. જી, તો 7 કરોડ પહોંચી ગયું. 7 કરોડ સ્વામી આવ્યા હતા એ કે તમે થોડોક ફેરફાર કરો તમે બોલો કે આ રીતે બનાવો. એટલે ખર્ચો કેટલો થયો? 5.5 કરોડ જેવો અંદાજ. 5.5 કરોડ અમે જોયું નજવાને અડધી ધંધો થયેલા ફૂલ ફરક લોકો બની એ નક્કી સંકેત થઈ ગયા. સમય જેમાં બંને બહેનો સાથે આપણે રાષ્ટ્રીય યાદગાર બનાવીએ. ભૂમિબેન આહિર અને કૃષ્ણાબેન આહિર. આ ધરતી ઉપર જે વ્રજરાજ થયો છે એ દ્વારકાને મહારાષ્ટ્રની એક ઝાંખી છે. અમારા આહિરકુળની જે પરંપરા છે અને સતત જ્યારે અમે એવું માનીએ છીએ, અમે વિશ્વાસ રાખીએ છીએ કે જ્યારે આહિરકુળ નાશ કરે છે ત્યારે ઈશ્વર ખુદ સાક્ષાત હાજરા હજુર એની હાજરી હોય છે. અને આજે આ ધાણેટીની ધરતી ઉપર અમારા સભીબેનની ખૂબ અનહદ ઈચ્છા હતી કે સુંદર મજાનો પવિત્ર રાસ થાય. અને આજે આ રાસ જોઈ અને ખરેખર દ્વારકાની ભૂમિની મહારાષ્ટ્ર આજે ઝાંખી થઈ ગઈ, મહારાષ્ટ્ર યાદ આવી ગયો ફરી. કારણ કે એની હાજરી વિના આટલી